આ માનવતા વિરોધીનું કૃત્ય છે, એટલે એમાં પગલાં લેવા જોઈએ. તમારા એ કોણ છે? કોને? મને ઓળખતા નહીં વસંત માટે કઈ લેવા દેવાય નહીં. તો આ હાલત છે. હા હા, તમે અમદાવાદમાં તમે જુઓ, અમદાવાદ શહેરમાં 1200 કર્મચારી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયમી એમ્પ્લોયડ છે, અને અમદાવાદની અંદર 300 થી 350 મંડળીઓ છે, જે એસસી સમાજની, જે વાલ્મીકી સમાજના વ્યક્તિઓની મંડળીઓ હોય અથવા અન્ય પછાત વર્ગના વ્યક્તિઓની મંડળી હોય. એ મંડળીઓને ગટર કામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દે તો એવા 4000 કામદારો છે આજે ગટર અને ખાળકુવાની સફાઈ કામ કરતા હોય, જે માનવ મંડળી. એ અમાનવીય કામ છે, અપરાધી છે. કે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પણ અંદર પણ ગુનો બને છે કે જે એટ્રોસિટી એક્ટ 2015ના સુધારા પ્રમાણે આ પ્રકારનું કામકાજ કરાવવું તો જે તે કામકાજ કરાવનાર અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય કે માલિક હોય, એની સામે એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(j) 325 મુજબ ગુનો દાખલ થાય છે. તો અમદાવાદ જેવા શહેરમાં 4000 થી વધારે કામદારો આજે માનવ મળની ગટરો સાફ કરે છે. નાની મોટી